આરતી આપણે જેવી રીતે તમે વાત કરી ડેફિનેટલી આજે એક સ્ટોક ઓફ ધ ડે બન્યો છે ઝોમેટો. ડેફિનેટલી એક સારા પરિણામ છે અને દમદાર મેનેજમેન્ટની જે કમેન્ટ્રી સાથે બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે જેને કારણે કરીને આજે ઝોમેટોનું કાઉન્ટર આપણને આઉટ પરફોર્મ જોવા મળી છે. સૌથી પહેલાં આપણે નજર કરીએ કે ઓવરઓલ કયા બ્રોકરે જે કેવા રિટર્ન્સ કેવા લક્ષ્યાંક આપ્યા છે અને કયા રેટિંગ્સ આપ્યા છે. તો શરૂઆત આપણે પહેલાં કરીએ CLSAથી. તો CLSA તરફથી આપણને અહીંયા આઉટ પરફોર્મ રેટિંગ જોવા મળ્યા છે. લક્ષ પર નજર કરીએ તો તેમને લગભગ 350 રૂપિયા પ્રતિ શેર તેમને લક્ષ્યાંક આપ્યા છે. સિટી તરફથી બાય રેટિંગ્સ છે. લક્ષ પર નજર કરો તો 280 રૂપિયા આપ્યા છે. ગોલ્ડમેન સેક્સે પણ બાય રેટિંગ્સ આપ્યા છે. અહીંયા તેમને ટાર્ગેટ્સ 280 ના આપ્યા છે. મોર્ગન સ્ટેનલી તરફથી આપણને ઓવરવેટ રેટિંગ જોવા મળ્યા છે અને લક્ષના ફ્રન્ટ પર નજર કરો તો 278 રૂપિયા પ્રતિ શેર છે. ત્યાં જેફરીસે પણ બાય રેટિંગ આપ્યા છે અને લક્ષ તેમને 275 રૂપિયા પ્રતિ શેર વધાર્યા છે. પરંતુ હવે નજર કરીએ કે કયા બ્રોકરેજ હાઉસનું શું કહેવું છે એમના રિપોર્ટ્સમાં શું છે. તો શરૂઆત આપણે ઝોમેટોમાં CLSAના રિપોર્ટ્સ પર નજર કરીએ. તેમનું કહેવું છે કે FY25 અને 27માં નફાનું જે અનુમાન છે તે 6%થી 36% પર વધ્યા છે. તે સાથે તેમણે એ પણ કહેવું છે કે હાઇપરપ્યોર અને ગોઈંગ આઉટમાં સારા ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને તેમનો જે બ્લેન્કેટનો બિઝનેસ જે છે તે બીજા સ્પર્ધકો કરતાં ખૂબ જ હવે આગળ વધી ગયો છે. સાથે ગ્રોસ ઓર્ડર્સ વેલ્યુ અને નફા બંનેમાં એક શાનદાર ઉછાળો જોવા મળ્યો છે અને FY25માં ડાર્ક સ્ટોર જે છે તે ડબલ અને FY26 સુધીમાં 4 ગણા વધી શકે છે તેવી મેનેજમેન્ટની જે કમેન્ટ્રીઝ પર તેઓ ત્યાં એક ફોકસ આપી રહ્યા છે. ત્યાં ઝોમેટોમાં જેફરીસ તરફથી પણ આપણને બાય રેટિંગ્સ આવતા જોવા મળ્યા હતા. ત્યાં તેમનું કહેવું છે કે ફૂડ ડિલિવરી ગ્રોથ અને ઓર્ડર વેલ્યુમાં એક સારા ગ્રોથ જોવા મળ્યો છે. સાથે બ્લેન્કેટનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે અને આવનારા સમયમાં કંપનીનો આઉટલુક ગ્રોથ જે છે તે વધુ મજબૂત રહેવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. તે સાથે તેમણે પણ કહ્યું છે કે ફૂડ ડિલિવરી બિઝનેસના માર્જિનમાં પણ સતત એક વધારો જોવા મળ્યો છે અને બ્લિંકિટ્સને ડિસેમ્બર 2026 સુધીમાં 2000 ડાર્ક સ્ટોર્સ ખોલવાની પણ યોજના છે. એટલે એક પોઝિટિવ રિપોર્ટ્સ અહીંયા પણ જોવા મળી રહ્યા છે. અને નોમુરા તરફથી પણ આપણે એક રિપોર્ટ જે આવ્યા છે બાય રેટિંગ્સ આવ્યા છે તેમનો રિપોર્ટ શું છે તો તેમનું કહેવું છે કે Q1માં ફૂડ ડિલિવરી બિઝનેસમાં મજબૂત ગ્રોથના સંકેતો છે. સાથે તેનો ક્વિક કોમર્સ બિઝનેસનો ન્યુટ્રલ એબિટા સાથેનો ગ્રોથ છે ત્યાં એક ફોકસ જોવા મળી રહ્યું છે અને ફૂડ ડિલિવરી અને ક્વિક બિઝનેસ ગ્રોથ છે તેના વધવાના પણ તેઓ અનુમાન રાખી રહ્યા છે. એટલે એમ કહી શકાય કે ઓવરઓલ બધા જ બ્રોકરેજ હાઉસ તરફથી એક પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે જેનું આજે આઉટકમ અત્યારે આપણે શેર્સ પર પણ જોઈ રહ્યા છીએ. તો એક પોઝિટિવ